નમસ્તે વિદ્યાર્થીની બહેનો. સંચય એટલે શું તેનો અર્થ આપણે ઓનલાઈન માઇક્રોસોફ્ટ મીટિંગમાં આપણે સમજેલા. ત્યારબાદ સંચયના સૂત્રનો ઉપયોગ કરતા આપણે ઉદાહરણ જોયા. તેમાં જ હજી આગળ વધુ ઉદાહરણો છે તે આપણે સમજીએ. ત્યારબાદ આપણે તેનું સ્વાધ્યાય પર આગળ વધીશું. તો ઉદાહરણ 19, NCn-3 બરાબર 56. NCn-3 બરાબર 56. તો n ની કિંમત મેળવો. તો અહીં આપણે સંચય સૂત્રનો ઉપયોગ કરતા NCr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ r ફેક્ટોરિયલ. ટેક્સ્ટબુકમાં તમે જોશો તો એ ટૂંકી રીત મેં તમને જે સમજાવી તેનો ઉપયોગ કરેલો છે. તો આ n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ એટલે કે n માઇનસ 3 ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ એટલે કે n માઇનસ 3 ફેક્ટોરિયલ બરાબર 56. આ સૂત્રની આપણે કિંમત મૂકી. તો હવે એને આપણે સાદું રૂપ આપતા માટે n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ 3 ફેક્ટોરિયલ કૌંસમાં અહીંયા બ્રેકેટ ખોલ્યું n માઇનસ n પ્લસ 3 ફેક્ટોરિયલ બરાબર 56. આ પ્લસ n માઇનસ n કેન્સલ થશે અને માટે તમારી પાસે કિંમત વધે છે. અહીંયા તમારી પાસે n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ 3 ફેક્ટોરિયલ છે. તો મોટી સંખ્યા જે હોય તે ફેક્ટોરિયલનું આપણે વિસ્તરણ કરતા n ફેક્ટોરિયલનું વિસ્તરણ કરો n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 3 ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ બરાબર 56. n માઇનસ 3 ફેક્ટોરિયલ અને છેદમાંથી ઉડશે અને માટે હવે n ની કિંમત મેળવવા માટે આ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર થશે. તો જમણી બાજુ પણ આપણે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર મેળવીશું. 56 ગુણ્યા 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે કે 3 દુ 6. 6 ગુણ્યા 56 કરવાના છે તમારે. 6 ગુણ્યા 56 કેટલા થશે? 336. અને માટે n માઇનસ 1 n માઇનસ 2 બરાબર 336. 336 એક એવી સંખ્યા છે કે જેનો આપણે ગુણાકાર સ્વરૂપમાં ફેરવવાનું છે. કે ગુણાકાર સ્વરૂપમાં ફેરવવાનું એટલે કે 336 ને આપણે 3 ક્રમિક સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં લખવાનું છે. તો આપણે વિચાર કરીએ કે 336 ને આપણે 3 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર લખવો છે તો કઈ રીતે લખાઈ શકાશે? તો 56 અહીંયા આપણે જોઈએ, જો 56 એટલે 8 + 56 થશે, બરાબર? અને 3 ફેક્ટોરિયલ એટલે શું થશે? 6. 56 એટલે 8 + 56 અને 3 ફેક્ટોરિયલ એટલે 6. આ કિંમત તમારે આટલી આવે છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે આ 3 ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર છે 8, 7 અને શ્રેણી 12 ના વર્ગ શિક્ષક બેનની 8, 7 અને 6 ત્રણ ક્રમિક સંખ્યાઓ છે જેનો ગુણાકાર 336 થાય છે. એટલે 336 બરાબર 8 ગુણ્યા 7 ગુણ્યા 6 લખીશું. બંને બાજુ આપણે ક્રમિક પદ સરખાવતા માટે n બરાબર કેટલા થશે? 8. આ રીતે આપણે સંચય સૂત્રનો ઉપયોગ કરીને n ની કિંમત મળે છે. હવે ત્યાં તમને શોર્ટ મેથડ જે હતી તો NCn-3. હવે અહીંયા તમને જે પરિણામ તમને 5 આપ્યા હતા તે ઉપયોગ કરીએ તો આ રીતે લખી શકાય. બીજી રીતે તમને સમજાવું. NCn-3 બરાબર 56. હવે 5 પરિણામ તમને સંચય સૂત્ર પરથી આપેલા હતા કે NCr બરાબર NCn-r. ઓ એક પરિણામ હતું. જો તમે પેજ ફેરવીને ટેક્સ્ટબુકમાં કે NCr બરાબર તમે શું લખી શકો? NCn-r. પાંચમું પરિણામ આવું હતું. તો અહીં આપણે આ NCn-r છે તેની સાથે સરખાવો તો NCn-r શું થશે? NC3 થશે. પરિણામ 5 મુજબ આ પરિણામ મુજબ. તો માટે NC3 બરાબર 56. શોર્ટ મેથડમાં જાઓ તમને કીધું આ r ની કિંમત
માટે n-1 n-2 છેદમાં r ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 56 અને માટે તમને આ સ્ટેપ મળે છે n ઓછા 1 n ઓછા 2 બરાબર 56 ગુણ્યા 3 દુ 6. હવે આપણે ક્રમિક સંખ્યાઓમાં ફેરવવું છે તો 56 એટલે 8 સત્તા 56 ગુણ્યા 6 અને n ઓછા 1 n ઓછા 2 બરાબર 8 ગુણ્યા 7 ગુણ્યા 6 બંને બાજુ તમે આ પદ સરખાવો તો n ની કિંમત કેટલી મળે છે n બરાબર 8. તો આ પરિણામનો ઉપયોગ કરીને આપણે અને અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ નથી કરતા આ સૂત્રનો પણ શોર્ટ મેથડ તમને સમજાવી હતી કે કઈ રીતે આપણે અંશ અને છેદ ઉડાડીએ છીએ તો સીધું તમે આ રીતે લખી શકો તે ઉપયોગ કરીને પણ આ યોગ્ય છે. ત્યારબાદ આગળ જોઈએ આ ઉદાહરણ 19 બાદ ઉદાહરણ 20. ઉદાહરણ 20 છે nc4 બરાબર nc6 હોય તો n ની કિંમત શોધો. તો હવે તમે યાદ હોય તો મેં તમને ટીક કરાવ્યું કે પહેલા જે 5 પરિણામ હતા તે નીચે એક આવી લીટી હતી તે ટીક કરાવી છે એ સૂત્ર પ્રમાણે કે ncx બરાબર ncy હોય તો કેવું પરિણામ મળતું તો આપણને કે x y બરાબર કાં તો x y બરાબર n થાય અથવા તો x બરાબર શું થાય y. અહીં આપણે આ ઉદાહરણ સોલ્વ કરવા માટે n ની કિંમત મેળવવા માટે આપણે આ પરિણામનો ઉપયોગ કરીશું. ncx બરાબર ncy અહીંયા તમને આપેલું છે nc4 બરાબર nc6 એટલે કે x બરાબર કેટલા થશે 4 અને y બરાબર કેટલા થશે 6. તો આ પરિણામનો ઉપયોગ કરતા તમને બે વિકલ્પ મળે છે. પહેલો વિકલ્પ કે x y બરાબર n અથવા તો બીજો વિકલ્પ x બરાબર y. હવે x બરાબર કેટલા 4 અને y બરાબર કેટલા છે 6. તો આપણે અહીંયા લખીએ બીજા વિકલ્પમાં 4 બરાબર 6 શક્ય છે ક્યારેય પણ અત્યાર સુધી ગણિત ભણેલા ત્યારે આવું કે આવેલું છે શક્ય છે નથી બરાબર આ શક્ય નથી. તો માટે આપણી પાસે કયો વિકલ્પ એક જ વધે છે એ શું છે x y બરાબર n. તો આને માટે 4 6 બરાબર n અને માટે n ની કિંમત તમને કેટલી મળશે n બરાબર 10. તો આ તમને યાદ આવવું જોઈએ પરિણામ આ ઉકેલ મેળવવા માટે n ની કિંમત શોધવા માટે જો તમને આ પરિણામ યાદ આવી જાય તો એકદમ સરળતાથી તમે અહીંયા n ની કિંમત મેળવી શકો છો. જો તમને યાદ ના આવે તો તમારો પ્રશ્ન શું ઊભો થાય કે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. આ બંને બાજુ તમે સૂત્રનો ઉપયોગ કરો પણ ત્યારે તમારી ગણતરી શક્ય છે કે n ની કિંમત તમે મેળવી શકો પણ એ ગણતરી અઘરી પડે એના માટે ઘણા બધા ગાણિતિક જે નિયમો છે તેનો ઉપયોગ કરીને આપણે સોલ્યુશન મેળવી શકીએ n ની કિંમત મેળવી શકીએ. તો બેસ્ટ કે આપણે જે પરિણામ મેળવ્યું છે સંજય સૂત્ર ઉપરથી કે ncx બરાબર ncy હોય તો x y બરાબર n અથવા x બરાબર y થાય. જો x બરાબર y તમે અહીં લ્યો છો તો શું થાય છે 4 બરાબર 6 તે ક્યારેય પણ શક્ય નથી. આ વસ્તુ ક્યારેય શક્ય નથી કે 4 બરાબર 6 થાય. માટે આપણી પાસે કયો વિકલ્પ વધે છે કે x y બરાબર n જ થાય અને માટે n ની કિંમત 4 6 બરાબર 10. આ પરિણામનો આ રીતે તમને મેં અગાઉ કીધેલું હતું કે તમને અત્યારે સમજાવીશ કઈ રીતે ઉપયોગ થાય. તો આ રીતે આપણે આ 5 પરિણામોનો અલગ અલગ આપણે ઉપયોગ કઈ રીતે થાય તે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ 21 50c r 2 બરાબર 50c 2r ઓછા 3. તો r ની કિંમત શોધો. અહીં પણ આપણે જે પરિણામ હતું ncx બરાબર ncy હોય તો પહેલો વિકલ્પ કેવો મળે છે x y બરાબર a અને બીજો વિકલ્પ તમને મળે છે x બરાબર y. આ પરિણામનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ncx બરાબર ncy સ્વરૂપનું આ રકમ છે. તો ncx બરાબર ncy પરિણામ અનુસાર x અને y ની કિંમત કેટલી મળે છે તો કે છે કે x y બરાબર n થાય
અથવા તો x બરાબર y થાય. તો આ પરિણામનો ઉપયોગ કરતા માટે r વત્તા 2 એટલે કે x ની કિંમત વત્તા 2r ઓછા 3 બરાબર કેટલા થશે n થશે. પરંતુ n કેટલા છે આપણી પાસે n બરાબર છે 50 બરાબર. તો આ પરિણામ મળશે અને બીજું પરિણામ કયું મળે છે કે x બરાબર y થાય એટલે કે આ જે છે આ x અને y ની કિંમત તે સમાન થાય r 2 બરાબર 2r ઓછા 3. તો આ બંને વિકલ્પમાંથી આપણે r ની કિંમત મેળવવી. બંનેમાં સમાન આવે તો યોગ્ય છે કે r ની કિંમત બંનેમાં અલગ અલગ કિંમત આવશે તો r ની શક્ય કિંમત કઈ સાચી કિંમત કઈ તે આપણે નોંધવું જરૂરી પડે. તો r 2r કેટલા થશે 3r 2 ઓછા 3 એટલે ઓછા 1 બરાબર 50. માટે 3r બરાબર 50 વત્તા 1 બરાબર 51 અને માટે r બરાબર 51 ના છેદમાં 3 બરાબર 70. આ યોગ્ય કિંમત છે. આ યોગ્ય શા માટે કહી શકાય કે આપણે જાણીએ છીએ કે NCR ના સૂત્રમાં r ની કિંમત કેવી હતી r ની કિંમત n કરતા નાની હોવી જોઈએ અને r કેવો હોવો જોઈએ ધન પૂર્ણાંક હોવો જોઈએ r ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અને n કરતા નાની. તો અહીંયા આપણી પાસે n બરાબર કેટલા છે 50 તો n કરતા નાની કિંમત છે અને ધન પૂર્ણાંક છે માટે r બરાબર 70 શક્ય છે. અથવા તો બીજો વિકલ્પ તમને શું મળે કે x બરાબર y હોય તો r 2 બરાબર 2r ઓછા 3 અને માટે 2r ઓછા r આ r વાળી મત બધા સાથે લઈએ બરાબર 3 2 2r ઓછા r એટલે કેટલા થશે r બરાબર 5. તો r બરાબર 5 પણ ધન પૂર્ણાંક છે અને n કરતા નાની કિંમત છે તો r બરાબર 5 પણ શક્ય કિંમત છે. તો આ બંને વિકલ્પમાં જે r ની કિંમત આવે છે તે શક્ય છે કે જેના માટે આપણે શું થશે કે NCR 2 બરાબર NCR 2r ઓછા 3 એટલે કે 50CR 2 એમાં તમે r ની કિંમત 70 મૂકો તો એની પરિણામ તમને આવું જ મળશે 50C 2r ઓછા 3 અને જો r બરાબર 5 મૂકશો તો પણ આ બંને બાજુની કિંમત કેવી આવશે સમાન આવશે. તો આપણે આ જે પરિણામ છે NCX બરાબર NCY તેનો ઉપયોગ કરીને આપણે આ રીતે સંચયનો ઉકેલ મેળવી શકીએ અને r ની કિંમત મળે છે. ત્યારબાદ આગળ જોઈએ ઉદાહરણ 22. હવે ઉદાહરણ 22 માં શું કહે છે કે એક કંપનીમાં નોકરી કરતા 3 પુરુષ મેનેજર અને 2 સ્ત્રી મેનેજરમાંથી તાલીમ સંદર્ભે 2 પુરુષ મેનેજર અને 1 સ્ત્રી મેનેજરની પસંદગી કરવાની છે. જો અહીં ખાસ શબ્દ સાંભળશો સમજશો કે પસંદગી કરવાની છે તો આ પસંદગી કુલ કેટલી રીતે થઈ શકે. તમારે તેને કઈ ગોઠવણી કરવાની નથી, કોઈ ક્રમમાં જવાનું નથી, ફક્ત તમારે જે વ્યક્તિઓ આપેલા છે તે વ્યક્તિઓમાંથી પસંદગી કરવાની છે. તો આ પસંદગી કેટલી રીતે કરી શકો તો પસંદગી કરવા માટે એટલે કે આપણે સંચયનો ઉપયોગ કરવાનો થાય છે. તો અહીં કુલ પુરુષ મેનેજરોની સંખ્યા કેટલી છે 3 પુરુષ મેનેજરો છે. 3 પુરુષ મેનેજર અને 3 માંથી કેટલાની પસંદગી કરવાની છે તાલીમ સંદર્ભે તો 3 માંથી 2 ની પસંદગી કરવાની છે. અને કેટલા સ્ત્રી મેનેજરો છે કુલ સ્ત્રી મેનેજરોની સંખ્યા 2 છે બરાબર છે. તો 2 સ્ત્રી મેનેજરોમાંથી 1 ની પસંદગી કરવાની છે. તો આ પ્રકારની પસંદગી આ પ્રકારની એટલે કે પસંદગીમાં 2 પુરુષ મેનેજરો હોય અને 1 સ્ત્રી મેનેજર હોય આ પ્રકારની પસંદગી કેટલી રીતે તમે કરી શકો તે આપણે મેળવવાનું છે બરાબર છે. જો 3 પુરુષ મેનેજરો છે અને આ સ્ત્રી મેનેજરો કેટલી છે 2 છે 2 સ્ત્રી મેનેજરો છે. આપણે આ ફરજિયાત છે કે 3 માંથી 2 પુરુષ આવવા જ જોઈએ અને સ્ત્રીઓ કેટલી છે 2 માંથી 1 સ્ત્રી તો હોવી જ જોઈએ પસંદગીમાં. તો 3 માંથી 2 બરાબર છે. આ 3 માંથી 2 અને આ સ્ત્રીઓ
પસંદગી કેટલી રીતે કરી શકાય તે આપણે મેળવવાનું છે. તો 3 માંથી 2 એટલે શું લખાશે 3C2 અને એટલે ગુણાકાર 2 માંથી 1 એટલે 2C1 આટલી રીતે પસંદગી કરી શકાય. તો આને શું કહેશો તમે કઈ રીતે લખશો કે અહીં 3 પુરુષ મેનેજરો અને 2 સ્ત્રી મેનેજરોમાંથી 2 પુરુષો અને 1 સ્ત્રી મેનેજરની પસંદગીના કુલ પ્રકાર. આ રીતે તમારે વાક્ય લખવાનું છે. તમે સમજો છો એ રીતે આપણે શબ્દમાં લખવાનું. કુલ પ્રકાર. કુલ પ્રકાર નહીં લખીએ પણ આપણે શું લખીશું કુલ સંચયો. કુલ સંચયો બરાબર કેટલા થશે 3C2 ગુણ્યા 2C1. હવે 3C2 જો અહીંયા તમે સૂત્રનો ઉપયોગ ન કરતા તમને જે શોર્ટ મેથડ સમજાવી હતી 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1 3 કેટલે સુધી તમારે વિસ્તરણ કરવાનું 3 નું 2 r ની કિંમત છે 3 ગુણ્યા 2 પદ સુધી છેદમાં r ફેક્ટોરિયલ એટલે કે 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 અહીંયા આવશે 2 ના છેદમાં 1 આ 2 જશે તો કુલ કેટલી રીતે આ સંચયો એટલે કે પસંદગી થઈ શકે છે 6 રીતે આપણે 3 માંથી 2 પુરુષ મેનેજર અને 2 માંથી 1 સ્ત્રી મેનેજરની પસંદગી કરી શકાય છે. આ વિકલ્પ તમને ખ્યાલ આવ્યો. પ્રશ્ન કે પસંદગી જ ફક્ત કરવાની હોય ત્યાં તમારે સંચય મેળવવાના છે અને ગોઠવણી જ્યારે કરવાની છે ત્યાં તમારે શું કરવાનું છે ક્રમચયનો ઉપયોગ કરવાનો થાય છે. તો આ રીતે આપણે સંચયના પરિણામો અને સંચય સૂત્રની મદદથી પસંદગી કરી શકાય. ટીમની પસંદગી કરી શકાય, કોઈ વ્યક્તિઓની પસંદગી કરી શકાય, અલગ અલગ આપણે આમંત્રણ આપવું હોય કોને આમંત્રણ આપશો તેને પણ પસંદગી જ્યારે કરવાની હોય તો આ રીતે સંચયનો ઉપયોગ કરીશું.